નમસ્તે બાળકો, શ્રેષ્ઠ વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં 5મો પાઠ જોયો કે ચિડિયાઘર કી શેર। તો આજે આપણે એનો અભ્યાસ અને સ્વાધ્યાય જોવાનો છે। તો આપણે અભ્યાસ જોઈએ પહેલાં કે પ્રશ્ન 1 છે કે ઊંચી આવાજ મેં બઢી, એટલે કે જે શબ્દ આપે છે આપણાને કૌંસમાં ક્ષ આપે છે એ ક્ષત્રિય ક્ષ, એના ઉપરથી આપણે શબ્દો બનાવ્યા છે કે રક્ષક, રક્ષા, પક્ષી, એવી રીતે આપણને 4 શબ્દો આપે છે। પછી બીજું છે ત્ર, પત્ર, નેત્ર અને પુત્ર, તો એ આપણે વાંચવાના છે અને લખવાના છે। ત્રીજું છે જ્ઞા, તો કે આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા। હવે નંબર 4 છે એમાં છે શ્રમ, તો કે શ્રમ, પરિશ્રમ, વિશ્રામ, એવા આપણે 4 શબ્દો જોયા। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ કે પઢીએ ઓર લીખીએ। તો એમાં જુઓ કે શબ્દ આપે છે એટલે કે આપણે બોલવાના છે અને લખવાના છે। મક્ખન, મક્ખી, બીજું છે મચ્છર, મગરમચ્છ, ત્રીજું છે ચિઠ્ઠી, ગઠ્ઠર, એ રીતે આપણે પ્રશ્ન 2 જોઈએ। હવે આપણે બાળકો આગળ સ્વાધ્યાય જોઈએ। આ પ્રશ્ન 1 છે કે પ્રશ્નો કે ઉત્તર દીજીએ। હવે આપણે પ્રશ્ન 1 જોઈએ કે પ્રશ્નો કે ઉત્તર દીજીए। તેમાં પહેલું છે કે चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे। तो एनो जवाब लखो कि चिड़ियाघर की सैर के लिए गीता और दादाजी आए थे। હવે પ્રશ્ન આપણે 2 જોઈએ कि बंदर को क्या खिला रहे हैं। तो कि बंदर को लोग मूंगफली और केला खिला रहा है। तीजू है कि लंगूर का मुंह कैसा होता है। तो लंगूर का मुंह काला होता है। प्रश्न 4 જોઈએ બાળકો कि तालाब में क्या था। तो वाँचो कि तालाब में रंग बिरंगी मछली और बतख थी। હવે 5 છે कि गीता ने किसे पत्थर बताया। तो एनो जवाब लखो कि गीता ने कछुए को पत्थर बताया। હવે 6 जो कि कछुए का रक्षक क्या है। तो जब लोग कछुए के शरीर का खोल उसका रक्षक है। वे 7 है कि विदेशी पक्षी का नाम क्या था। तो जब लोगों कि विदेशी पक्षी का नाम कातुआ है। वे 8वां जो कि सबसे बड़े पक्षी का नाम लिखिए। तो कि सबसे बड़े पक्षी का नाम शुतुरमुर्ग है, तो कि शाहमुर्ग है। बाળકો આપણે પ્રશ્ન 2 જોયું कि उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। तो उदाहरण जो आप कि पेड़ पर बंदर लटक रहा है, એટલે કે લીટી કરી છે બંદર પર, એ રેખાંકિત શબ્દ છે એટલે તે નીચે લીટી કરી છે। હવે સામે જુઓ કે પેડ પર બંદરિયા લટક રહી है, તો બંદરિયા નીચે આપણે લીટી કરીશું। એ બીજું છે કે રેગિસ્તાન में ऊँट दौड़ रहा है। તો આ બાજુ શું આવશે कि रेगिस्तान में ऊँटड़ी दौड़ रही है। वे पेलो जो कि तालाब में हाथी नहा रहा है। तो तालाब में हाथनी नहा रही है। वे तीजू जो कि जंगल में मोरनी नाच रही है। तो ये सामने से हो कि जंगल में मोर नाच रहा है। और चौथुं जो कि पिंजरे में शेर दहाड़ रहा है। तो सामने से लखो कि पिंजरे में शेरनी दहाड़ रही है। एवी रीते आपणे रेखांकित शब्द नीचे લીટી કરતું જઈને લખતું જવાનું છે। હવે પ્રશ્ન 3 છે कि नीचे दिए गए जंगल के दृश्य का वर्णन कीजिए। तो कि આપણને નીચે એક જંગલનું દ્રશ્ય આપ્યું છે, એમાં પ્રાણીઓ છે, બધું જ છે, તે આપણે એનું વર્ણન કરવાનું છે। નદી છે, ઝાડ છે, એનું તમારે એના શબ્દોમાં લખવાનું છે।
હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 4 कि चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए। એટલે કે આપણને 4 ચિત્ર આપે છે કે સિંહ, બતક, ગેંડો અને પોપટ આપ્યું તો નીચે ખાલી જગ્યા આપવાની છે, એમાં લખવાનું છે કે ખાલી જગ્યા જોશે ગરજા, તો કોણ ગરજા? આપણે શું લખું ખાલી જગ્યામાં? શેર એટલે કે સિંહ, કે શેર જોશે ગરજા। હવે બીજું છે कि चिड़ियाघर में एक सींग वाला खाली जगह था, तो कि एक सींग वाला कौन था? तो गेंडा। तो आप लखन के चिड़ियाघर में एक सींग वाला गेंडा था। वे अपने त्रीजू जो कि तालाब में खाली जगह तैर रही थी, तो लखन के तालाब में बतख तैर रही थी। હવે ચોથું છે કે હરિયલ ખાલી જગ્યા ટેટે કરતા था, तो कौन करता था? तोता, तो कि हरियल तोता टेटे करता था। હવે આપણે પ્રશ્ન 5 જોવાનો છે કે ચિત્ર पहचान कर आयत में से उसका हिंदी नाम ढूंढकर लिखिए। એટલે કે આ બાજુ આપણે ચિત્ર આપે છે ને આ બાજુ હિન્દી નામ આપ્યું છે, તો આપણે એ લખવાનું છે। પહેલું ચિત્ર શાનું છે કે સિંહ, એટલે કે સિંહને હિન્દીમાં શું કહેવાય? શેર, તો શેર લખવાનું। પછી મગફળી આપી છે તો એને હિન્દીમાં શું કહીશું? મગફળી। પછી કેળા આપે છે તો કેલા। શું આપ્યું છે? ગેંડો, તો આપણે સામે શું લખવાનું? ગેંડા। અહીં ભાલુનું ચિત્ર રીંછ એટલે કે ભાલુ હિન્દીમાં કહેવાય। અહીં માછલીનું આપ્યું છે તો સામે શું લખવું? મછલી। આ બાજુ મગર આપ્યું છે તો શું કહેવાનું? મગર લખવાનું છે। આ બાજુ ચકલીનું ચિત્ર આપ્યું છે, ચકલીને હિન્દીમાં શું કહેવાય? ગોરૈયા, તો એ શું લખશું આપણે? ગોરૈયા। હવે ત્રીજું પોપટનું ચિત્ર આપ્યું છે તો સામે શું લખશું? તોતા। આ બાજુ મોરનું ચિત્ર આપ્યું છે તો શું લખશું? મોર। અહીં શુતુરમુર્ગ એટલે કે શાહમૃગનું આપ્યું છે તો શાહમૃગને શું કહેવાય? શુતુરમુર્ગ। એ હાથી આપ્યું છે તો શું લખશું? હાથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે સ્વાધ્યાયનો જોયો, તો આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે।